ભાઈ દેસાઈ જે આહવાન કર્યું છે એ આહવાનને ઝીલી લેવાની જવાબદારી મિત્રો આપણા બધાની છે અને 1111 ટ્રેક્ટર કીધા નહીં આપણે 2000 કરીને દેવા જોઈએ મિત્રો 2000 આ સરકાર હું નો ઝૂકે એના બાપને ઝૂકવું પડે જ્યારે આપણે આ પરચમ એને દેખાડશું ત્યારે આ સરકાર બેરી કયો મૂંગી કયો આંધળી કયો ત્યારે એના કાન મંચકોડવા માટે આપણે 15 તારીખે ગાંધીનગર મિત્રો જવાનું છે અને બધાને ટ્રેક્ટર લઈને આવું છે મિત્રો અહીંથી બધાને ટકોર કરું છું જેના ખેતરમાં તાર આવતા હોય જેના ખેતરમાં પોલ આવતા હોય એ મિત્રો તો આવવાના છે ને એને તો આવવાનું જ છે અને જેને તાર નથી આવતા જેને પોલ નથી આવતા મામાના દીકરા હોય માસીના દીકરા હોય ભાઈના દીકરા હોય બેન હોય બનેવી હોય 5 કરોડની જમીન 1.5 કરોડની થઈ જતી હોય કોઈ 3 કરોડ 3.5 કરોડ નું કોઈ સહકાર આપી શકે એમ ન હોય તો 2 દિવસ મિત્ર ટ્રેક્ટર લઈને તો તમારા બેન બનેવી કે ભાણેજને મામાને સહાય આપી શકો કે ન આપી શકો જો આટલું આપણે નહીં કરી શકીએ તો આપણે બીજું કરી શું શકશું આ આહવાન કરવા માટે તમારા ગામના ચોકની માલિપાથી આ ખેડૂત હિતની લડાઈમાં સાથ અને સહકાર આપવા માટે મિત્રો બેઠા છીએ આપણી પાસે ઘણા બધા વક્તા છે જાજુ નથી કેવું કાયદાની ભાષાની વાત કરવી હોય તો પાલભાઈ આંબલિયા છે જયેશભાઈ પટેલ છે અને કાયદાની ઉપરવટ જઈને જો વાત કરવી હોય તો જિગ્નેશભાઈ મેવાણી છે ને મહેશભાઈ રાજકોટિયા છે મહેશભાઈ રાજકોટિયા તો મિત્રો અહીંયા સુધી કીધું મોરબી જિલ્લાની માલપા ટંકારા તાલુકામાં પગ મૂકતા પહેલા સાહેબ તમારે મારી છાતીમાં ગોળી મારવી પડશે અને પછી તમારા કામ ચાલુ થશે ત્યાં સુધી જેસીબી નું વેયડું નહીં હાલે તો મિત્રો આવા લડાયક નેતા જો આપણી પડખે ઉભા હોય આપણી ઢાલ બનીને ઉભા હોય અને જ્યારે એને આ આહવાન કર્યું હોય તો એ આહવાનને ઝીલી લેવાની જવાબદારી આપણા સંપૂર્ણ બધાની છે તો આહવાનને ઝીલવા માટે આહવાનને માન આપવા માટે આપણે જે આજે આ સભાનું આયોજન કરેલું છે મિત્રો તો 15 તારીખ 15/6/2026 ના રોજ બધાય દિલથી ગાંધીનગર ટ્રેક્ટર યાત્રાની રેલીમાં જોડાવો એવી આપ સૌને પ્રાર્થના કરું છું મિત્રો પાલભાઈ આંબલિયા ખેડૂતના પ્રશ્ને 2017 થી લડતા આવ્યા છે મિત્રો આજે એવા નેતા આપણી વચ્ચે એવા વક્તા બેઠા હોય તો આપણે એને કહી કે હવે પાલભાઈ આગળનો દોર તમે શરૂ કરો મિત્રો કલેક્ટરને 1.5 કલાક સુધી જવાબ ન દે કે સામે પ્રશ્નોત્તરીમાં બેઠા રહ્યા ને આ પાલભાઈ છે ને ત્યારે આ કલેક્ટર હે ને એમ કહે કે અમારે રૂબરૂ ચોપડી લેવી પડશે કાયદામાં હેક નહીં આ કલમમાં હેક નહીં એવા જયેશભાઈ પટેલ આપણે આજ વચ્ચે ઉપસ્થિત નથી પણ આવા નેતાનો અનુભવ સહકાર મળતો હોય અને આપણે ખૂણામાં હાથ રાખીને બેઠા રહી તો આપણા જેવા કોઈ માણા કે ને કે નગુણા ન કહેવાય તો આપણે જાજુ નહીં કહેતા પાલભાઈને જ કહી કે આગળનો દોર શરૂ કરે પાલભાઈ આંબલિયા આભાર જીતુભાઈ આજે જીતુભાઈ છે એ પોતાનું ગામ હતું એટલે ટૂંકમાં પતાવ્યું પણ મિત્રો તમારા ગામે ગર્વ લેવા જેવી બાબત છે અને ટંકારા તાલુકાએ ગર્વ લેવા જેવી બાબત છે કિશોરભાઈ જીતુભાઈ અને મહેશભાઈની ત્રિપુટી ટંકારાને મળી છે હવે પછી જેને સાંભળવાના છે હું સમય એના માટે જ વધારે રાખું છું મારી તો બહુ ટૂંકી વાત કરવી છે કારણ કે જિગ્નેશભાઈ પાછા વારે વારે હાથમાં નથી આવવાના હું ગમે ત્યારે આવી જાય અને મેં તો કિશોરભાઈને જીતુભાઈને અને મહેશભાઈને કહ્યું છે કે જ્યારે પણ કાયદાથી વાત કરવાની આવે તમે મને દ્વારકાથી અહીંયા પહોંચતા 3 થી 3.5 કલાક થાય એટલો સમય આપજો હું આવી જાય અને રાસંગપર ગામમાં જ્યારે બન્યું નરેન્દ્રભાઈને ત્યાં બપોરે 11:30 જિગ્નેશભાઈ હું ઘરે જમતો હતો મહેશભાઈનો ફોન આવ્યો પાલભાઈ 3 વાગે કલેક્ટરે બોલાવ્યા છે ને અદાણીના માણસો હશે એટલે તમારી જરૂર ફરજિયાત છે અને હું 2:45 વાગે મોરબી કલેક્ટરની સામે હતો એટલે
જ્યારે જરૂર પડે ત્યારે આવવાની તૈયારી છે. જિજ્ઞેશભાઈ વડગામથી અહીંયા આવે તો 6-7 કલાકનો રસ્તો થાય, પણ હું તો નજીક છે, ગોફણીઓ ઘા કરી પહોંચી જાય એમ છે. મિત્રો, આ લડાઈ હું કામ છે અને આ લડાઈ હું કામ કરવી જરૂરી છે? મારું ફેસબુક અત્યારે લાઈવ ચાલુ છે ને જ્યાં જ્યાં અમે આવા કાર્યક્રમો કે ખેડૂતો હારે ચર્ચા કે કરીએ તો સામાન્ય રીતે કલેક્ટર હારે કરીએ, રેલી કરીએ, ટ્રેક્ટર યાત્રા કરીએ તો એમાં લાઈવ ચાલુ હોય ને એમાં કેટલાક ડભુરિયા આવે અને કોમેન્ટ કરે કે આંદોલનથી શું થવાનું છે, આ આંદોલનથી શું થવાનું, આવું બહુ બધી કોમેન્ટો કરે. મારે એને એ કહેવું છે કે 2014-15માં જે ખોટી જમીન માપણી થઈ અને મોરબી જિલ્લાના માત્ર 4 જ ગામ એમાં ભોગ બન્યા, બાકીના બધા ગામ બચી ગયા નહીં, અમારા આંદોલનના કારણે બચ્યા. આ આંદોલનનો ફાયદો છે. આખા ગુજરાતમાંથી 18,047 ગામોમાંથી 12,034 ગામોમાં પ્રમોલ્ગેશન થયું છે. 6,013 ગામો બચ્યા છે, એ આંદોલનના કારણે બચ્યા છે. આજની તારીખમાં સરકાર હિંમત નથી કરતી કે એ પ્રમોલ્ગેશનને માન્ય કરીને આગળ વધારે. અને ખોટી માપણી થઈ હોત તો તમારે જ અહીંયા કયા ગામમાં હમણાં થયું? કાકા ભત્રીજાને ભાઈઓ વચ્ચે હેઠા પાડોહી વચ્ચે 2 મર્ડર થયા આ જમીન માપણીના કારણે. જો અમે લડાઈ ના કરી હોત તો ઘેડ વિસ્તારમાં 1500 કરોડ રૂપિયા મંજૂર ના થયા હોત. પાક વીમો તો તમને યાદ છે ને? બાજુમાં ધાંગધ્રાના આપણા ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ કાયદાકીય તમામ માહિતી ઓલી લડાઈ તો કરી છે અને એમાંથી પાક વીમો નાનો મોટો મળ્યો, પણ ગુજરાત હાઈકોર્ટમાં લડાઈ કરી અને આજે ગર્વ સાથે અમે કહીએ છીએ કે 10,000 કરોડ રૂપિયા ગુજરાત હાઈકોર્ટના હુકમથી ખેડૂતને અપાવ્યા છે. આ આંદોલનનો ફાયદો છે. અને કેટલાક એમ કહે છે કે અગાઉ નેતાજી હતા એ પોતાનું ઘર ભરીને વયા ગયા, તમે એ જ કર્યું. ભાઈ, ઈ કરવું હોત તો આ કંપનીઓએ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને દેવા પડ્યા તો અમને ઓફર નહીં કરી હોય. એનો 1% દીધો તો એ કેટલા થાત? 3-4 ધારાસભ્ય ખરીદાઈ જાય એટલા. નથી ગયા, નથી લીધા, લઈડા ખેડૂતને દેવરાવ્યા. અને એની સામે પાછો ખેડૂત આગળથી 1 રૂપિયો નથી લીધો કે તમારે વકીલની ફી ના દેવાના છે. આ લડાઈ કરીએ છીએ, પણ ક્યાં સુધી અમે એકલા દિવાલમાં હાથ પછાડ્યા રાખ્યું? અહીં વડીલ બેઠા છે 65-70 વર્ષના, 75 વર્ષના, અને એનાય વડવાઓ કહીને ગયા છે તાળી એક હાથે ના પડે. હું મહેશભાઈ, જિજ્ઞેશભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ, લાલજીભાઈ, રતનસિંહ, અમે બધા એક હાથ લઈને નીકળ્યા છીએ. જો સામે ખેડૂતોથી હાથ મળે અને 2 હાથ થાય ને તાળી પડે તો તમારી પાસેથી આજે સામે એક હાથ માગવા આવ્યા છીએ. એકલા હાથે તાળી પડે? બીજા હાથની જરૂર પડે ને? તો અમે અહીંયાથી ગમે એટલી રાડું દઈએ પણ તમને પીડા અંદરથી ઊભી ના થાય. તમારી માપણી ખોટી કરી નાખે, તમને કંઈ ફેર ના પડે. તમારા હકનો 35,000 કરોડનો પાક વીમો કંપનીઓ લઈ જાય, તમને કંઈ ફેર ના પડે. ટેકામાં 3 ટ્રેક્ટર લઈને સામે ઊભા રહીએ અને ચોથે દી વારો આવે તા કે આમાં હવા 2 આવવી જોઈએ એની જગ્યાએ 3 આવે, તમારી માંડવી રિજેક્ટ. તમને ફેર ના પડે. ખાતરમાં ભેગું ફરજિયાત નેનો બટકાવે, ફેર ના પડે. 350-400 રૂપિયા જે ભાવ ખાતરનો 2014માં હતા એના આજે 2300 થઈ ગયા, તમને ફેર ના પડે. આપણી દીકરીને પરણાવવી હોય તો જે સોનાનો ભાવ 2014માં 28,000 થી 30,000 હતો
એ 1.5 લાખે પહોંચી ગયો, પણ આપણે ફેર ના પડે. આપણો ઘઉં તાકે 2014 માં 400 ને અત્યારે 400. મગફળી તાકે 2014 માં 1200 ને અત્યારે 800 900. કપાસ 2014 માં 1500 1600 સોરી 1300 1400 અને આ જે યાન્યા આપણે ફેર ના પડે. આ બધાયમાં ફેર નથી પડ્યો ને એટલે આ તાકાતથી દાદાગીરીથી તમારા ખેતરમાં થાંભલો નાખે છે. એનાથી એ મોટું ટેસ્ટર તો સરકારે એની પહેલા અડાડ્યું. ખબર તમને કોઈ? આ વિશ્વકર્મા પાન સેન્ટર જે બિલ્ડિંગ કોનું છે? ભરતભાઈના બિલ્ડિંગમાં હું દ્વારકા જિલ્લાના અંજિયાખડી ગામથી આવી અને કાલ સવારે મારા 15 ભાઈબંધોને લઈ આવું માથા ભારે ને અને અહીં લખી નાખું પાલભાઈ આંબલિયા. મેં મારા બાપે મહેનત કરી છે, અહીંયા પરસેવો પાડ્યો છે અને અહીં લખી નાખું અને તમે કઈ ના બોલો તો પછી આ મકાનમાં મારો ડોળો જાય કે ના જાય? ગુજરાતના ખેડૂતોના ભીષ્મ પિતામહ સરદાર વલ્લભભાઈ પટેલનું આપણા બાપનું નામ સ્ટેડિયમમાંથી હટાવ્યું અને ગુજરાતનો એક ખેડૂત ચૂ ના બોલ્યો. એનું પરિણામ એ છે કે આજે આ બધા જ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલના આગેવાન નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના ખેડૂતોના આગેવાન હતા અને આપણા બાપનું નામ બિલ્ડિંગમાંથી હટાવ્યું અને નમાલા દીકરાઓ ચૂપ રહ્યા. એનું પરિણામ એ છે કે ઘઉં 400 ના 400, મગફળી 1200 થી 800 અને ખાતર 350 થી 2300 પહોંચે છે. અને આ કંપનીઓ વાળા આપણી ઉપર દાદાગીરી કરે છે. એને ખબર છે આ તો નમાલા છે, આના કંઈ થાય એમ નથી. જો પોતાના બાપનું નામ ઉપરથી હટાવ્યું હોય અને તેમ છતાંય અંદરથી લોહી ના ઉકળ્યું હોય તો આ કાંઈ ના કરી શકે. આ પરિસ્થિતિના નિર્માણમાં સરકારે જ્યાં ટેસ્ટર અડાડ્યું હતું ને ત્યારે આપણે મૌન રહેતા. અત્યારે આ વીજ કંપનીઓ ખેતરમાં માત્ર એક થાંભલો નાખીને ટેસ્ટર અડાડે છે, પછી 67 મીટરના કોરિડોરમાં એ બેરિકેટિંગ કરી દે. 67 મીટરમાં તમારે નથી આવવાનું, કારણ કે થાંભલો નાખ્યો ત્યારે મૌન રહ્યા. તો પછી કોરિડોરમાં પછી બેરિકેટિંગ કરી દે, એટલે કે દિવાલ કરે કે તારની વાળ કરે કે જે કરે એ, પણ એમાં નથી આવવાનું. આવું કરીએ તો આપણે શું કર્યું? એ તો હવે ભલાભાઈનું છે, મારે હું? એ તો કાનજીભાઈનું છે, મારે હું? લોડાઈમાં લડાઈ હાલે, ખેડૂતો લડે અને અહીંયા સરાયા શાંતિથી બેઠું. વાંઢિયામાં લડાઈ હાલે અને અહીં જબલપુર શાંતિથી બેઠું. કોંઢમાં, તથિયામાં, લાલુકામાં, ફોટમાં, સાપકડામાં, બધી જગ્યાએ અહીંયા થાય છે, મારે હું? એવી જ રીતે ગરીબોના ઝૂંપડા તૂટે તો આ મારે હું? દલિતોને કોક મારે તો મારે હું? માઇનોરિટીને કોક લિંચિંગ કરે મારે હું? આ જે વાત રહી છે, ભારતના કોઈ એક નાગરિકને તકલીફ પડે ને આપણે જે મૌન રહ્યા છીએ ને એનું આ પરિણામ છે. ક્યાં સુધી આપણે મૌન રહેવું છે? કેટલું સહન કરવું છે? અને આ જ રીતે સહન કરતા રહ્યા તો આવનારી પેઢી એમ કહેશે કે અમારી આગલી પેઢીઓ નમાલી હતી એટલે અમે ગુલામ થયા છીએ. આમ લાગતું નથી કે લડાઈ કરવી જોઈએ.
લાગતું નથી કે અહીંયા બેઠેલા લગભગ 600-700 લોકો છે, આમ તો વધારે, આમ લાંબુ થઈ ગયું, 1000 હશે કદાચ. એ લોકોએ આવતીકાલથી 2 દિવસ કામે જ લાગી જવાનું, બીજું કાંઈ નહીં. 15મી તારીખે ફરજિયાત ગાંધીનગર આવવાનું છે. આ રીતે સમજાવવાનું ચાલુ કરો. ટ્રેક્ટર લઈને આવવાનું છે, આ રીતે સમજાવવાનું ચાલુ કરો. અને એટલા માટે કરવું જરૂરી છે કે આ એક સરાયામાંથી લાઈન નથી નીકળવાની. આ લાઈન બાબતે જ્યારે ચૂંટણી પહેલા અમે આટા મારતા હતા ત્યારે હું કહેતો હતો કે બીજી લાઈનો આવવાની છે. ત્યારે 2 જ લાઈનો હતી આ બાજુના વિસ્તારમાં. એક આ તમારી 765 કેવીની અદાણી વાળી, અને માળિયા બાજુ, માળિયાથી લાલપુર બીજી રિલાયન્સની 765 કેવી. આજે તમને જાણીને આશ્ચર્ય થશે, જેતપરમાં હું હતો ત્યારે માળિયાના કુંતાસી, નાની બરાર, મોટી બરારના ખેડૂતો 34 ખેડૂતો મારી પાસે આવ્યા. એણે કહ્યું, પાલભાઈ અમને તો હવે 800 કેવીની લાઈનની નવી નોટિસ આવી છે. ત્યારે હું કહેતો હતો ને કે એક જગ્યાએથી આપણે, મેં ત્યારે ઉદાહરણ એક દેતો હતો, ઢોર હરાડું થઈ જાય તો એ જ્યાંથી આગલા દિવસે ખાઈને ગયું હોય ત્યાં જ પાછું આવે કે ના આવે? આ હરાડું ઢોર છે. અગાઉ કુંતાસીમાંથી 765 ની નીકળતી હતી, 800 ની પાછી બાજુમાં નાની બરારમાં આવી. એટલે માત્ર સરાયા એકની આસપાસના ગામો, ટંકારા તાલુકો, કારણ કે દ્વારકા, જામનગર અને કચ્છ આ 3 જિલ્લા ભેગા થઈ અદાણી, અંબાણી, કેપી એનર્જી, સુઝલોન, અવાડા આવી કંપનીઓ આખા ગુજરાતની વીજળીની જરૂરિયાતનું 5.5 ગણું ઉત્પાદન આવતા 3 વર્ષમાં જામનગર, દ્વારકા અને કચ્છમાં કરવાના છે. અને બધી વીજળી આમ કરીને આમ લઈ જાય છે જમ્મુ કાશ્મીર સુધી. તો દ્વારકા, જામનગરમાં વીજળી પેદા થાય. અને આ સાપકડા સ્વિચ સ્ટેશન બનાવ્યું 700 વીઘામાં, ત્યાં વીજળી જાય તો ક્યાંથી થઈને જાય? ટંકારાને ચીરવું પડે કે ના ચીરવું પડે? તો વારો તો બધાનો આવવાનો કે નથી આવવાનો? આપણે ઓલી એક કહેવત છે, વારા પછી વારો, મેં પછી. તો વરસાદ છાંટા ચાલુ થયા છે, ગારો તો થવાનો જ છે, બધાયનો વારો આવવાનો છે. જો એની સામે લડવું હોય તો એક વખત ગુજરાતમાં અત્યારે એવું તો ક્યાંક લાગે છે કે ગુજરાતના ખેડૂતો પોતાના હક અધિકાર માટે જાગૃત થયા છે. 15 જૂને હું અત્યારે વાત કરું છું એટલી વારમાં મારા ફોનમાં લગભગ 20 મિસ કોલ થઈ ગયા હશે. પાલભાઈ અમારે આવવાનું છે, કઈ જગ્યાએ આવવાનું છે, ક્યારે પહોંચીએ, ક્યાં પહોંચીએ. એટલે આવો માહોલ ગુજરાતમાં સ્વયંભૂ પહેલી વખત ઊભો થાય છે. એટલે તમે ક્યાંક વાહે ના રહી જતા. જો ગુજરાતના ખેડૂતો પોતાનો પરચો, તાકાત, એકતા આ સરકારને દેખાડે, સરકારને ક્યાંક ડર ઊભો થાય. અને કેવી સરકાર ખબર? હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે બધાએ જેને હટી હટીને મત દઈ અને જેને લાલ ગુલાલ વાળા કપડા કર્યા, એ જ ચૂંટાયેલા નેતા અત્યારે પોલીસને આગળ કરીને ખેડૂતોના કપડા લાલ કરે છે. કરે જ નથી કરતા? તો એને જવાબ દેવો જોઈએ કે ના દેવો જોઈએ? તો ગાંધીનગર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? કોઈને હું ધરાર નથી કહેતો, ફરજિયાત નથી કહેતો. તમને એવું દિલથી લાગે કે મારે ગાંધીનગર જવું જોઈએ, એવા કેટલા જણા ઊંચો વાત કરો તો? હરમમાં નહીં હો, મને હારું લગાડવા માટે ના કહેતા. ટ્રેક્ટર લઈને આવે એવા કેટલા? આ હારું લગાડવા નથી કહેતા ને. હું તમને એક મજાની વાત કરું હારું લગાડવા વાળી.
એક દી નરેન્દ્રભાઈને એવું ઈચ્છા થઈ કે મારે તો ડાયરો બોલાવવો છે ને કલાકારને બોલાવવા છે ને એને કલાકારને બોલાવ્યા. એક મારા જેવો કલાકાર હે તે હટી હટીને નરેન્દ્રભાઈના વખાણ કરે. નરેન્દ્રભાઈ ખબર નહીં અંદરથી મજા આવી ગઈ અને જાહેર કરી દીધું ત્યાં જ, કવિરાજ તમને 5 ગામ આપ્યા. કવિરાજ ખુશ થઈ ગયા અને વધારે વખાણ કરવા માંડ્યા. આવા જ તાણે 9:30-10 વાગે ડાયરો ચાલુ થયો તો વધારે ગીત વધારે આમ વખાણ ચાલુ થયા. પાછા નરેન્દ્રભાઈ કે 5 નહીં 10 દીધા. જેમ કહેતા હતા ને, યાદ છે ને, દરેકના ખાતામાં 15-15 લાખ આવશે. યાદ છે ને? એવી જ રીતે આ કવિરાજ ને જિગ્નેશભાઈ એ સમયે તો હું થયું ખબર, મારા જેવા હતા ને, ઘરમાં 4 સભ્યો હોય ને તો 4 ના ખાતા ખોલાવી નાખ્યા. ખાતા 8 આવે. એટલે એવી રીતે નરેન્દ્રભાઈ ખુશ થઈ ગયા, દેવા માંડ્યા. 5 ને 10 ને 15 ને એમ કરતા કરતા 2:30 વાગે ડાયરો પૂરો થયો. કવિરાજ ઘેર જઈને હોઈ ગયા, નરેન્દ્રભાઈ અહીંયા હોઈ ગયા. સવારે ઉઠીને કવિરાજ હરખાતા હરખાતા પહોંચ્યા નરેન્દ્રભાઈના દરબારમાં. માય બાપ, કાલે તમે 36 ગામો આપવાનું કહ્યું છે, તો એ ગામો કયા કયો? નરેન્દ્રભાઈ કે અરે મારા ભાઈ, એમાં લેવા દેવાની ક્યાં વાત હતી? તને સારું લાગતું હતું, મને સારું લાગતું હતું, એ તું બોલતો હતો, તને સારું લાગતું હતું, એ હું બોલતો હતો. આમાં ક્યાં લેવા દેવાની વાત છે? એટલે આ ગાંધીનગર જવામાં આવું તો નથી ને? હે, પાકું ને? હા, એટલે હું તો તમને સારું લાગે એવું નથી બોલ્યો, કડવું લાગે એવું બોલ્યો છું. એટલે આશા રાખું કે આપણે બધાય ગુજરાતમાં એક શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે ટ્રેક્ટર લઈને આપણે જઈએ અને સરકારને જ્યાં રોકવા હોય ત્યાં રોકે. આપણે તો ઓઠે દ્વારકા, જ્યાં રોકે ત્યાં આપણા માટે દ્વારકા, ત્યાં બેસી જવું, ત્યાં ગાંધીનગર આપણે. પણ કોઈ કરતા કોઈ ખોટા ઉત્સાહમાં આવેગમાં આવી અને અપશબ્દ અથવા તો માહોલ બગડે એવું આપણે કોઈએ બોલવું નથી. જ્યાં બેહવાનું ક્યાંય આપણે બેસી જવાનું, શાંતિથી અહિંસક રીતે આપણે જવું છે. આપણે હળદર કાંડ નવું પેદા નથી કરવું. એના કારણે અમને નેતાઓને પબ્લિસિટી રાતોરાત મળે, અમે નેતાય રાતોરાત થઈ જાય, પણ પાછા રાતોરાત મૂકી નહીં વયા જાય, નક્કી નહીં. એટલે એવું અમારે નથી કરવું. પરસેવો પાડવો, સંઘર્ષ કરવો છે અને લોકોને અહિંસાની તાકાત શું છે ને એ સરકારને બતાવવી છે. એટલે આપણે અહિંસક રીતે શાંતિથી ગાંધીનગર જવું છે અને તમારા બધાય પાસેથી અપેક્ષા છે. મેં કહ્યું તો હું ટૂંકું બોલીશ, તોય ઘણું લાંબુ કરી દીધું. એટલે હવે જિગ્નેશભાઈને અહીંયા આમંત્રણ આપવું એની પહેલા આપણે 1-2 નારા બોલીએ. બોલવા જોઈએ કે નહીં? તો એક તો ધરતી, જેની માટે આપણે લડાઈ કરીએ છીએ, જેને આપણે માં સમજીએ છીએ, અને જે માને ધાવીને માને ધવાય, ચૂસાય નહીં. જે માને ધાવીને આપણી એકની હજારો પેઢીઓ જે પાલન પોષણ કરીને એક પેઢી બીજી પેઢી જે આપણી ધરતી માતા એને ધાવ્યા, એટલે તો આપણે પેઢીઓ આગળ વધી છે. એટલે ધરતી માતાનો એક નારો, ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. બીજું જય 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 જવાન, તમારે 2 વાર કહેવાનું છે, જય કિસાન જય કિસાન. પણ આમાં બોલવામાં આર કરતા નહીં, 2 હાથ ઊંચા કરી અને આમ ગરમી આવી જવી જોઈએ વાતાવરણમાં, નાભીમાંથી અવાજ આવવો જોઈએ અને ટંકારા નહીં, ગાંધીનગર અવાજ પહોંચે એવું આપણે જયઘોષ કરવાનો છે. અને છેલ્લે એક જ વાત, 15 જૂન
હા એટલે મેં કીધું અહીં પહોંચ્યું કે નથી પહોંચ્યું ટેસ્ટ કરું છું હું. તો આઈબી તો હોય, આઈબી તો છે જ દરેક જગ્યાએ જ્યાં જાય ને અમારી મોર આઈબી પહોંચી જાય. પણ મારે તમને એ કેવું છે કે આ સંદેશ કરતા આઈબી જે રિપોર્ટ મોકલે ને કે 1111 ટ્રેક્ટર આવવાના છે એની જગ્યાએ તમે બધા અડફી પડો 11,111 ટ્રેક્ટર ગાંધીનગરમાં ગાલી દો, આઈબી ના રિપોર્ટ ખોટા પડે. અને ટ્રેક્ટર ના હોય એમને પહોંચો, સરકાર રોકે તો સરકારી વાહનમાં બેસી જાઓ, એસટી બસમાં બેહો, ટ્રેનમાં બેહો, ખાનગી બસોમાં બેહો, કોઈ પણ રીતે 15 જૂને ગાંધીનગર પહોંચો. 1 જ જૂન 15 જૂન, 1 જ જૂન 15 જૂન. બરાબર છે. તો આપણે નારા બોલાવીને વાતને મારી પૂરી કરું છું. જય 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 જવાન, તાકાત વાળો જોઈએ. હજી અડધા હાથ ઊંચા નહોતા થતા. આમ મુઠ્ઠી કચકચાવીને તાકાતથી હોવું જોઈએ. જય 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 જવાન, જય 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 જવાન. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. एक જ ધૂન, એક 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 જ ધૂન. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત. હવે હું ગુજરાતમાં કોઈ ખોટું ના લગાડતા, હું સાચું કહીશ. ગુજરાતમાં એકમાત્ર ધારાસભ્ય કે જે રાજકોટમાં ટીઆરપી ની ઘટના બને તો ત્યાં પહોંચી જાય. દ્વારકામાં રેકડી ધારકોને આ સરકાર ખદેડીને બહાર કાઢે તો દ્વારકા પહોંચે. અંબાજીમાં ડિમોલેશન થાય, અમદાવાદમાં ડિમોલેશન થાય તો એ અહીંયા પહોંચે. ખેડૂતોના પ્રશ્ને તો એ અહીંયા પહોંચે. સર્વ સમાજ, સર્વ ધર્મના લોકો માટે, અને જેણે જિંદગીમાં નક્કી કર્યું છે કે માનવતા ધર્મથી મોટો કોઈ ધર્મ નથી, એવી અહેલખ લઈ અને આખા ગુજરાતમાં ગરીબો, વંચિતો, પીડિતો, માઇનોરિટી, દલિત તમામની લડાઈ લડે છે એવા અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી ભાઈ જિગ્નેશભાઈ મેવાણીને હું આમંત્રિત કરીશ કે સભાને અનુરૂપ વાત કરે. જિગ્નેશભાઈ મેવાણી. પાલભાઈ, મનોજભાઈ અને જેમણે અમને બધાને એ બહુ પ્રેમથી અને છતાં આમ બોચી પકડીને લાયા છે એવા મહેશભાઈ રાજકોટ અમારે એક જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. આ વિસ્તારનું ગુંજતું નામ અને સખત રાત દિવસ પોતાની જાત નીચોવી રહ્યા છે. આપ તમામ પાછળ બેઠેલી મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, સમય ઘણો થયો છે, બહુ લાંબુ ભાષણ તમારી વચ્ચે નહીં કરું, પણ 2-4 વાત તમારી વચ્ચે કરવા માટે આવ્યો છું. પાલભાઈ બોલતા હતા ત્યારે એમણે શરૂઆતમાં કીધું કે એમના ફેસબુક લાઈવમાં ખેડૂતોના મુદ્દે જે સતત બોલી રહ્યા છે એ ફેસબુક લાઈવમાં કેટલાક લોકો કોમેન્ટ કરે છે અને કોમેન્ટમાં એવો સવાલ પૂછે છે કે આંદોલન કરવાથી શું થાય. તમારો જવાબ એ છે કે આંદોલન કરવાથી પહેલા તો એક ખબર પડે કે તમે નાગરિક તરીકે જીવતા છો, તમે માણસ તરીકે મરી પરિવાર્યા નથી. હજી તમારો માહિલ્યો જાગૃત છે કે તમારી જાતને પહેલા ખબર પડે જે દિવસે તમે આંદોલનમાં જાઓ. અને એટલા માટે આંદોલન કરવું જોઈએ. આંદોલન એટલા માટે કરવું જોઈએ કે તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ
આઈએસ આઈપીએસ અધિકારીઓ બધાને વધતા ઓછા અંશે થોડી ઘણી ચરબી તો ચડી જ જતી હોય છે. આ ચરબી એમની ઉતરે અને એમની ચરબી ઉતરે જોઈને બીજાને ચડે નહીં, એના માટે નાગરિકોએ આંદોલન કરવું જોઈએ. આંદોલન એટલા માટે કરવું જોઈએ કે આ માટી, આ ભારત ભૂમિ એ અંગ્રેજોની ગુલામીમાંથી આંદોલનના કારણે જ મુક્ત બની છે. એટલે કે ભારતમાં લોકશાહીનો, લોકતંત્રનો પાયો નખાયો અને આ દેશને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ પ્રાપ્ત થયું, આઝાદી મળી, ગુલામીમાંથી મુક્ત થયા, એના મૂળમાં સ્વતંત્રતાનું આંદોલન છે. એટલે આંદોલન છે તો આ લોકતંત્ર છે. આંદોલન ના હોત તો આપણે આ છાતી ખોલીને આ વિશ્વગુરુનું જે આવડી ચોપડાવું છું એ તાકાત પણ કદાચ આંદોલન સિવાય મળી હોત નહીં. એટલે આપણે પણ આંદોલન કરવું, આંદોલનમાં જોડાવું અને પોતાના પરિવારના દીકરા દીકરીઓને સંસ્કાર તરીકે સિંચન કરવું કે બેટા જ્યાં પણ ખોટું થતું જુએ, જ્યાં પણ અત્યાચાર જુએ, જ્યાં પણ અન્યાય જુએ, જ્યાં પણ ખેડૂત સાથે, પશુપાલક સાથે, ખેત મજૂર સાથે, કોઈ મહિલા સાથે, કોઈ ગરીબ માણસ સાથે કોઈની રેકડી હટાવતા હોય, કોઈનું ઝૂંપડું તૂટતું હોય, જ્યાં પણ તારો આત્મા કે તારું દિલ કે ખોટું થઈ રહ્યું છે ત્યાં આંદોલન કરવું જોઈએ. આવી સમજના કારણે આજે હું તમારા ગામમાં, આ તમારા ટંકારાની ધરતી પર એ સમજના કારણે આજે અહીં આવીને ઊભો છું. સાથીઓ, આંદોલનકારીઓ એ લડવા માટે નીકળે અને ઘણા પાછા વેચાઈ જતા હોય, ઘણા ફૂટી જતા હોય. કોઈક દબાણ આવે, કોઈકની નબળી નસ પકડે, કોઈને પૈસાનો મોહ થઈ જાય, કોઈને સત્તાનો મોહ થઈ જાય, કોઈને મંત્રી પદનો મોહ થઈ જાય. પણ આપણા દેશની એક બહુ એવી ઉજળી વિરાસત છે કે જે લોકો મારી માફક ચૂંટણીના રાજકારણમાં નથી આવ્યા, કોઈ દિવસ MP MLA નથી બન્યા, એવા સેંકડો, હજારો, લાખો માણસ આજે પણ આપણા દેશમાં છે જેમના રાજ્યસભાના મેમ્બર નથી બનવું, વિધાનસભાના સદસ્ય મારી માફક નથી બનવું, પણ સતત લખતા હોય સત્તાની સામે, સતત લડતા હોય, સતત રેલી કરે, સતત ધરણા કરે, સતત ઇન્કલાબ જિંદાબાદનો નારો બુલંદ કરતા હોય, એવા માણસો આપણા દેશમાં આજે પણ છે. અને છે એના કારણે જેવી પણ છે, બહુ સજળબમ નથી પણ જેવી પણ છે એવી આ લોકશાહી ટકી અને એવી આ લોકશાહી બચી છે. કોઈ સોનમ વાંગચુક છે તો ત્યાં આગળ પહાડોમાં તમારો ને મારો અવાજ બને છે. આવા માણસોને હંમેશા તમે ટેકો કરજો. હું ઘણીવાર મિટિંગોમાં જતો હોઉં અને અમારી સાથે આવી રીતે લાઈનમાં મહેશભાઈ, પાલભાઈ અમે બધા બેઠા હોય અને કોઈ આંદોલનકારી માણસ બેઠો હોય તો હંમેશા આયોજકોને કહું કે ફૂલોની માળા અને પહેલી શાલ એ આંદોલન કરનારા માણસનું ઉડાડજો. અમે તો ધારાસભ્ય બની ગયા, સંસદ સભ્ય, મંત્રી કોઈને કોઈક બની ગયા, પણ જે લડનારા માણસો છે એને સમાજ સ્વીકારતો થાય, જે બિનરાજકીય રીતે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયા વિના એ સતત ખેડૂતો માટે લડતો હોય, વંચિતોનું કામ કરતો હોય, એવા માણસોને આપણે ગળે લગાડવા જોઈએ. હું એવું માનું છું કે એકચ્યુઅલી સાચી ભક્તિ કરનારા માણસો એ જ છે. આપણા ગુજરાતની ને આપણા દેશની સાચી મૂડી એ બધા માણસો છે. અત્યારે હું બેઠો છું ટંકારામાં, ત્યારે મને યાદ આવે છે ચુનીભાઈ વૈદ, ચુની કાકા, તમારામાંના ઘણા બધા વડીલોએ નામ સાંભળ્યું હશે. 96 વર્ષની ઉંમરે ચુની કાકા આપણી વચ્ચેથી ગયા. એ વાતને ઘણા વર્ષ થયા, પણ ભાવનગરમાં મહુવામાં નિરમા કંપનીની સામે ડોક્ટર કનુભાઈ કલસરિયાના નેતૃત્વમાં આંદોલન ચાલતું અને મેં એકવાર ચુની કાકા અમદાવાદના લાલ દરવાજા સરદાર બાગ ખાતે મળ્યા અને મેં કીધું કાકા તમે આંદોલનનું નેતૃત્વ કરો છો અથવા તો નેતૃત્વ કરનારી ટીમ સાથે જોડાયેલા છો, તો મારે પણ એકાદ વખત મહુવા, કેવો મહુવાનો મિજાજ છે, કેવી લોકો લડત આપી રહ્યા છે, શું પ્રશ્ન છે, જરા નજીકથી જોવો છે. તો મને કીધું 2 દિવસ પછી સવારે બરાબર 6 વાગે આવી જા, આપણે જોડે જઈશું. 5 કે 6 વાગ્યાનો સવારનો સમય હશે. અને પછી અમે ત્યાં ગયા અને ત્યાં એમની જોડે અમારી અટકાયત થઈ હતી. જ્યારે મારી ચુની કાકા સાથે અટકાયત થઈ હતી ત્યારે ચુની કાકાની ઉંમર 92 વર્ષ હતી, 92. તો
92 વર્ષના કોઈ પણ વ્યક્તિના જીવનમાં તો શું સ્વાર્થ હોય, એને શું ભેગું કરવું હોય, એને શું પ્રાપ્ત કરવું હોય, એને શું ધારાસભા લડવી હોય. પણ આવા અનેક માણસોને આપણે આપણી આંખ સામે આપણે જોતા હોઈએ છીએ, પણ છતાં એની વેલ્યુ, એની કદર આપણે ઘણીવાર કરી શકતા નથી. એટલે ખાસ આ વાત મને બહુ મૂકવી હતી, મારા દિલની વાત છે એ તમારી વચ્ચે કરવા, એ વાત મૂકવા માટે તમારી વચ્ચે આવ્યો છું. સાથીઓ, મારા મત વિસ્તારમાં હું ઘણીવાર બધા લોકોને કહેતો હોઉં કે આંદોલન ના કરીએ ને તો ધારાસભ્યના પત્રથી તો જેટલું થતું હોય એટલું જ થાય, પણ રોડ ઉપર ઉતરો અને માથા ઘણાવો અને 15મી જૂને ગાંધીનગરમાં જડબાતોડ જવાબ આપો તો અદાણી, અંબાણી અને પાવર ગ્રીડ વાળાને જે ચરબી કૂદે છે ને કે આપણી મરજીની વિરુદ્ધ જે થાંભલા નાખવાયા છે એ બધા લાઈન ઉપર આવી જાય. અને એટલા માટે કે જે ટ્રેક્ટર લઈને ન આવી શકે એવી મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો તમને પણ કહું છું, ટ્રેક્ટર લઈને અવાય એ ઉત્તમ. પહેલો પ્રયત્ન ટ્રેક્ટર સાથે જ કરજો, પણ એ સિવાયનું પણ વાહન લઈને તમે ગાંધીનગર પહોંચજો. કેમ કે ગાંધીનગરમાં જઈને આપણે એ નથી કહેવું કે વળતર આપજો, ગાંધીનગર જઈને એ નથી કહેવું કે થાંભલા ના લગાવતા. ગાંધીનગર જઈને એ કહેવું છે કે આ અદાણી અને અંબાણીના બાપનો દેશ નથી, આ પૂંજીપતિ, ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીઓના માલિકોના બાપનો દેશ નથી. આ અમારો ખેત મજૂરોનો, દાળિયાઓનો, ખેડૂતોનો, પશુપાલકોનો, મહિલાઓનો, મધ્યમ વર્ગના લોકોનો, ગરીબોનો, જે પરસેવો પાડનારા માણસો છે, આ એની માટી છે, આ એનો દેશ છે. એ કહેવા માટે વળતર તો એનો બાપ વધારશે, વળતર તો વધારવું જ પડશે એને. પણ આ લડત એ આજે દાદાગીરી છે. ગુજરાતમાં આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે. રાજસ્થાનમાં શું દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય એટલે કોઈ આઈએસ અધિકારી કોઈ પાવર કરવા જાય નેતાની ઉપર, કે નેતા પેલા અધિકારી ઉપર પાવર કરવા જાય, તો બંનેને મનમાં ખબર હોય કે 5 વર્ષે મારો વારો લેશે, 5 વર્ષે સરકાર બદલાઈ જાય. 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરખું બટન દબાઈ કર્યું છે ને બરાબર હાળા ફાટ્યા છે, કોઈના કાબુમાં રહ્યા નથી. દુનિયાની દાદાગીરી, દુનિયાની તાનાશાહી, લોકશાહી જેવું લાગે છે. ચૂંટણીમાં વિપક્ષના માણસોને રંજાડવાના, ખોટા કેસ કરવાના, એને પૈસા આપવાના, ફોર્મ પાછા ખેંચાવાના, દાદાગીરી કરીને તાલુકા પંચાયતો બનાવવાની, જિલ્લા પંચાયતો બનાવવાની, પોલીસને આગળ કરવાની, દંડા મારવાના, રૂપિયાની રેલમછેલ, દારૂની રેલમછેલ. આ લોકશાહી છે. આપણી આવનારી પેઢી માટે આવું ગુજરાત મૂકીને જવું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શહીદ આઝમ ભગતસિંહના સપનાનું ભારત એ આવું હોય? તમે તમારે આત્માને પૂછો. અમારી બહેનો અને માતાઓને કહેવા માંગુ છું કે જે સરકારના રાજ્યમાં ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, શહેરના દરેક મોહલ્લામાં બેફામ દારૂ વેચાતો હોય, એ આપણો વિકાસ કરે? જે તમારા દીકરાની નસોમાં ચરસ ગાંજો ઘુસેડવાનું કામ કરે, ડ્રગ્સને ઘુસેડવાનું કામ કરે, એ ટેકાના ભાવ આપે? આટલું 2 + 2 4 જેવું નથી? 2019નો ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટ વિધાનસભામાં બોલવાનું તો વાંચતો હતો. એ રિપોર્ટનો ટોટલ મેં સરવાળો કર્યો તો 2019 આજે 6 વર્ષ થઈ ગયા રિપોર્ટને. 2019ના ભારત સરકારના રિપોર્ટમાં એવું લખ્યું છે કે ગુજરાતમાં ડ્રગ્સ લેનારા લોકોનો આંકડો 19 લાખને વટાવી ચૂક્યો છે. કેટલા લોકો ડ્રગ્સ લેતા થયા? 19 લાખ. હવે તમે મને કહો, આ જો ડ્રગ્સનો કારોબાર બંધ ના થાય તો આ બાજુની લાઈનથી ને આ બાજુ લાઈન સુધી જેટલા પણ વડીલો અને યુવાનો બેઠા છે, તમારા કોઈકના ને કોઈકના ઘરમાં ડ્રગ્સ આવવાનું કે નહીં? આપણી ઉઘાડી આંખે આપણા ગામમાં પહેલો દારૂનો અડ્ડો શરૂ થયો. 4 લોકો પીતા થયા, પછી 14 પીતા થયા, પછી 24 પીતા થયા. આપણે ચૂપ રહ્યા એટલે 100-150 માણસ પીતા થયા. બન્યું ને આવું? એને બન્યું ને? હવે આપણા ગામમાં કોઈક માણસ દારૂના વ્યસનમાં ધીરે ધીરે પીતા પીતા લીવર સડી ગયું
અને પતી જાય અને મરી જાય તો આપણે એના બેસાડામાં જઈએ છીએ ને બીજો મરે તો બી જઈએ છીએ, ત્રીજો મરે એટલે ફરી જઈએ છીએ, ચોથો મરે તોય બેસવા જઈએ, મરે નહીં એવું કરતા નથી. આપણી આંખ સામે આપણા જ સમાજનો, આપણા જ પરિવારનો, આપણા જ મોહલ્લાનો, આપણા જ ગામનો કોઈક યુવાન પીને પતી જાય તો બેસવા જઈએ છીએ, પણ ગામમાંથી દારૂનો અડ્ડો આપણે બંધ કરાવતા નથી. કેમ? આપણી અંદર છુપી એક ફાટણ વૃત્તિ પડેલી છે. એ જે બીક અને ડરનું જે તત્વ છે એને મસળીને ફેંકી દો. થોડુંક છાતી ખોલીને આમ લાગે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, લાગે કે ભગતસિંહનો આ દેશ છે, એવી તાકાતથી તમે બેઠા થાવ. આપણી આંખ સામે આપણા ગામમાં ચાલતી ખોટી પ્રવૃત્તિને, આપણા તાલુકામાં ચાલતી ખોટી પ્રવૃત્તિને જો રોકી ના શકીએ, 1-2% 2 કોડીના બુટલેગરને જો સીધો ના કરીએ તો આવડી મોટી સરકારને કઈ રીતે ઝુકાવીશું યાર? વાત સાચી કે ખોટી? અને આ મુદ્દે આપણે મૌન રહ્યા એટલે ચરસ ગુંજી ગયું. દારૂ હતું, ચરસ હતો. હવે તમે મોરબી અને રાજકોટની કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓનો તપાસ કરો, એમાંથી 10માંથી એકાદ સ્ટુડન્ટ એવો નીકળશે કે જે ગાંજાનું વ્યસન કરતો હશે. દારૂ, ચરસ, ગાંજો ઓછા હતા, હવે ડ્રગ્સ આવ્યું. અને કેવા ખતરનાક કેમિકલ સિન્થેટિક ડ્રગ્સ કે એકવાર બધા ધરતીપુત્રો, ખેડૂતો યાદ રાખજો, એકવાર એક ધારો 1 મહિનો 15 દાડા અઠવાડિયું કોઈ ડ્રગ્સ લે અને પછી ના મળે તો એવી એને તલબ થાય કે પોતાની માનો ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ લેવા જતો હોય છે. આ સરદાર પટેલનું ગુજરાત. ટેલ મી, તમે મને કહો, સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત આવું ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂથી છલોછલ હોય? અને જે નાલાયકોના પ્રતાપે આ પરિસ્થિતિ છે એ તો છે જ નાલાયક, પણ આપણને આજથી 50 વર્ષ પછી આપણી પેઢી સવાલ નહીં પૂછે કે જ્યારે ગુજરાત બરબાદ થઈ રહ્યું હતું, જ્યારે ખેડૂતોની મરજીની વિરુદ્ધમાં થાંભલા ઘાલતા હતા, એમને વળતર નહોતા આપતા, ત્યારે તમે શું કરતા હતા? તમારાથી કેટલા, તમારા પૈકીના કેટલા માણસો ડ્રગ્સની સામે મોરચો માંડેલો? ઇતિહાસ આપણને સવાલ પૂછશે કે નહીં પૂછે? તો એ સવાલનો જવાબ આપણી જોડે હોવો જોઈએ. એટલે આજે જો નહીં લડીએ, આજે હું પોતે મારું વિધાનસભા ક્ષેત્ર અને મારું પરિવાર મૂકીને ટંકારામાં સભા એટલા માટે કરવાયો છું, મારે જિંદગીમાંથી વોટ લેવાના નથી. હું મતદાન માટે વોટ લેવા આવ્યો નથી, ના કોઈ રાજકારણ કરવા છું, ના કોઈ ચૂંટણીની સભા છે. હું એટલા માટે આવ્યો છું. હમણાં એક મીડિયાના એક બેન ઇન્ટરવ્યુ કરવા આવ્યા હતા, લાંબો ઇન્ટરવ્યુ થયો, એટલે મને પૂછ્યું કે ભાઈ આ બધા ખેડૂત મિત્રો તો પાછા ફરી ભાજપનો વોટ આપે છે. બધું મારી ખોપડી જાય છે, મને જ નહીં ગમતું, પણ એ છતાં ખેડૂત માટે લડવાનું છે અને કામ કરવાનું છે. કેમ? એટલા માટે કે મારી જે પાર્ટી છે એને વોટ આપી કે ના આપે, મારી વાત પોલિટિકલી માને કે ના માને, પરસેવો મારા બાજરાના રોટલા માટે પાડે છે એ વાત નક્કી. આ મકાનના ચણતર પ્લાસ્ટરમાં કદાચ દાહોદના, ગોધરાના, પંચમહાલના કડિયા મજૂરનો પરસેવો હોય એવું બને? હોઈ શકે ને? ગુજરાતની વિધાનસભાનું મકાન કોણે બનાવ્યું? આપણા આદિવાસી પટ્ટાના ગરીબ મજૂર ભાઈઓએ. ગુજરાતની જનતાએ કોઈ દિવસ આદિવાસી પટ્ટાના મજૂરોને થેન્ક યુ નથી કીધું. દાહોદથી ગાંધીનગર ને ગાંધીનગરથી દ્વારકા સુધી જેટલા પણ રોડ બન્યા, જેટલા પણ મોલ બન્યા, જેટલા મલ્ટીપ્લેક્સ બન્યા, જેટલા થિયેટર બન્યા, જેટલી બિલ્ડિંગો બની, એ બધાની જે ચકાચોંધ છે, એ જે મોટી મોટી બિલ્ડિંગો છે એના પાયામાં કોઈક ને કોઈક કડીઓ મજૂર છે. પણ આપણે કોઈ દિવસ અહીંથી દાહોદ, ગોધરા, પંચમહાલ એમને થેન્ક યુ કહેવા તો નથી જતા. આપણા રાજકોટ શહેરમાં ફૂટપાથ ઉપર નગ્ન પડ્યા હોય તોય અમને કોઈ પૂછવા નથી જતું. 500-750 રૂપિયા માટે ચણતર પ્લાસ્ટરની સાઈડ પરથી પડીને મરે તોય એની લાશ ઉપાડનારો કોઈ નથી હોતો. દાહોદ તેનો દાદો કે બાપો લેવા આવે. અને પછી આપણે કહીએ કે અમે તો નરસિંહ મહેતાના ગુજરાતમાં છીએ. નરસિંહ મહેતા તો એ જેણે કીધું વૈષ્ણવ જોન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે મેં કીધું
મારા કીધે વોટ ના આપે તોય મેં જે ચશ્મા પહેર્યા છે, મેં જે ઘડિયાળ પહેરી છે, મેં જે જૂતા પહેર્યા છે, આજે માઇક પરથી બોલું છું, આ જે શર્ટ છે, આ બધું જ ફેક્ટરીમાં મજૂરોના પૈસાથી પેદા થાય છે. હું ને મારો પરિવાર જે રોટલો જમીએ છીએ એમાં ખેડૂતનો પરસેવો છે, અને એટલા માટે હું એમની માટે લડવા માટે આવ્યો છું. આજે તમારી વચ્ચે અત્યારે જે ભાષણ કરું છું, એક વિજ્ઞાનની વાત કહું, અત્યારે જે બોલી રહ્યો છું, મારું બ્રેન ફંક્શન કરતું હોય, બ્રેન કામ કરતું હોય તો જ બોલું ને. બ્રેન તો જ ફંક્શન કરે, બ્રેન તો જ કામ કરે જો બોડીમાં ગ્લુકોઝ હોય, અને ગ્લુકોઝ એ રોટલામાંથી આવે, અને એના માટે તમારો પરસેવો છે. એટલે કોઈ ખેડૂતની કાળી મજૂરીના પરસેવાનું અન્ન ખાધું તો મારી બોડીમાં એમાંથી ગ્લુકોઝ બન્યો, અને તો મારું બ્રેન એક્ટિવેટ થયું, અને તો વિધાનસભાના મંચ ઉપર ભાષણ કરી શકું છું. એટલા માટે ટંકાર આવ્યો છું. આ મારી વિચારધારા છે. અને એટલે ભગતસિંહ કીધું હતું, આપણે બપોરની સભામાં વાત કરી કે ભગતસિંહને જ્યારે પૂછ્યું કોર્ટની કાર્યવાહી દરમિયાન કે ક્રાંતિ એટલે શું, ત્યારે ભગતસિંહ કીધું હતું ક્રાંતિ से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. સત્તા કોના હાથમાં હોવી જોઈએ? જે પોતાના પરસેવાથી પેદા કરે એ ખેડૂત અને શ્રમિકોના હાથમાં સત્તા હોવી જોઈએ. અને નરેન્દ્રભાઈને કહો તો કે અદાણી और અંબાણી की जेब में सत्ता. આ અંતર છે. અને આજે આખા ગુજરાતની અંદર એક એક ખેડૂતે ખાલી 3 વાત યાદ રાખવાની છે. 3 જ વાત. એક, આ એ સરકાર છે જેણે 2015-16માં પોતાના હકના અધિકારની વાત કરી રહેલા મધ્યપ્રદેશના ખેડૂતોની છાતી પર રીતસર ફાયરિંગ કરીને ગોળીબાર કરીને મારી નાખ્યા હતા. વાત સાચી ખોટી? મધ્યપ્રદેશના મંદસૌરમાં આ ભાજપની સરકારે રીતસર ખેડૂતોની છાતી પર ગોળી મારી એમને રેસી નાખ્યા. 2, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાન આંદોલનથી અકળાઈને, કિસાનોનો આંદોલનથી રાજી થઈને નહીં, અકળાઈને ભાજપના મંત્રીના દીકરાએ એક ખેડૂતની છાતી પર આખી બોલેરો ગાડી ફેરવી ચગદી છૂંદીને એનું મોત નિપજાવ્યું હતું. અને ત્રીજી ઘટના કે આપણા ખેડૂતો રાજસ્થાનના, હરિયાણાના, દિલ્હીના, યુપીના અને ખાસ કરીને પંજાબના ખેડૂતો લાગ લગાટ ઉપર આબને નીચે થરતી ચોમાસું, ઉનાળો, ઠંડી દરેક મોસમમાં બેઠા, 1 વર્ષ સુધી બેઠા અને લડતા 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 એમના એક ખેડૂતોની ટીમમાંથી, એ આંદોલનકારીઓમાંથી ધીરે ધીરે કરીને 690 લોકોના મોત થયા. 690 લોકોએ બલિદાન આપ્યા. આ નરેન્દ્ર મોદી જે ઘમંડનો પર્યાય છે એના પેટનું પાણી ના હલ્યું, અને પછી વેમ મારે કે હું છોટે સરદાર છું. ધિક્ક છે તારી ઉપર. કેટલા બેશરમ લોકો કહેવાય કે એક આંદોલનની અંદર એક પણ નાગરિકનું મૃત્યુ થાય, તમારા કે મારા પરિવારનો, આપણો ભાઈ કે આપણો દીકરો એ લડતા લડતા શહીદ થયો હોય, કેવી ખોપડી જાય સરકાર ઉપર. તળિયા તોડી નાખવાનું મન થાય ને સરકારના, એ પક્ષને ઉખાડી ફેંકવાનું મન થાય ને. 690 ખેડૂતોના મોત થયા. 690. આ ભારત માટે કલંકરૂપ નથી? અને આ છતાં આપણા દેશની જનતાના પેટનું પાણી ના હાલ્યું. અને એના પછીની તરત જે ચૂંટણી આવી, બધાએ કમળનું બટન દબાવ્યું. મતલબ કે તમે 690 બલિદાનનું અપમાન કર્યું. કર્યું કે નહીં કર્યું? તમે મને કહો. જે સરકાર ગોળી મારે રીતસર, એને તમને જવાબ આપવાનું મન ના થાય. જે સરકારના શાસનમાં એક મંત્રીનો છોકરો ગાડીથી ચકડી નાખે એક ખેડૂતને, એક ભૂમિપુત્રને, ધરતીપુત્રને, અને આપણી અંદર કોઈ આક્રોશ પેદા ના થાય, તો આપણામાં માણસ તરીકે કઈ ખૂટે છે? આ કોંગ્રેસ ભાજપની વાત જ નથી. 690 ખેડૂતોની શહાદત, બલિદાન બાદ પણ આપણી અંદર આક્રોશ કે રોષ પેદા ના થાય, તો આપણે માણસ તરીકે, આપણે નાગરિક તરીકે, ભારતીય તરીકે સાવ ઊણા ઉતર્યા છીએ. અને પછી આપણે બધા દ્વારકામાં ધજા ચડાવવા જઈએ, ને સોમનાથ દાદાના દર્શને જઈએ, ને અંબાજી, ડાકોર ચાલતા જઈએ. યાર, જ્યારે ખેડૂતોની પડખે ઉભા રહેવાનું હતું ત્યારે તો જિગ્નેશભાઈ ના આયા, અને પછી માતાજીનો ગરબો માને શું મતલબ છે?
વાત સાચી કે ખોટી? અત્યારે કેટલા આપણા ગુજરાતમાં બહુ બધા ડાયરાવાળા છે ને, બધા નોટો ઉડાડે છે. કેટલા લોકો આયા ટંકારા, કેટલા લોકો આયા મોરબી, કેટલા કથાકારો આયા કંપનીને કહેવા, કંપનીની વિરુદ્ધ કથા કરી કોઈએ? આવી કોઈ મહુવાથી ભાવનગરથી આવે છે કોઈ કથા કરવા વાળા, ડાયરા કરવા વાળા, વેણ ને વધાવો, દાણા જોવા વાળા, હાથ જોવા વાળા, ગ્રહો નક્ષત્રો ચોઘડિયા જોવા વાળા કોઈ આવે છે? કેમ નથી આવતા? ઓળખી લો આમને. આ લોકોને તમારી આસ્થાનો લાભ ઉઠાવી, તમારી લાગણી, તમારી શ્રદ્ધા, તમારી આસ્થાનો ભક્તિનો લાભ ઉઠાવી આ ચોરોએ BMW ગાડીમાં ફરવું છે, મર્સિડીઝમાં ફરવું છે, દેશી ચોખ્ખા ઘીના લાડવા ખાઈ ખાઈને પાડા જેવા બળદ જેવા થવું છે, વિદેશોમાં પ્રોપર્ટી મૂકવી છે અને નેતાઓને પોતાના પગે પાડવા છે. આમને ગરીબ સામાન્ય માણસના જીવન સાથે કોઈ લેવા દેવા નથી. વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર 250, 300, 400 રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરે અને એની કેમ નથી કહેતા? ત્યારે એમની લાગણી, ત્યારે એમની ભાવના, એનું શું થાય છે? બાષ્પીભવન. એટલે આવા પાખંડીઓને પણ ઓળખી લો. એટલે સંત રવિદાસે કીધું હતું કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. એટલે કબીર સાહેબે કીધું હતું કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ મેં બેઠા. આ ઘટ ઘટમાં જે બેઠો છે એને ઓળખી લઈએ તો ક્યાંય મોટી ટેકરી પર જઈને શ્રીફળ ફોડવાની જરૂર નથી. તમારા ગામના મોહલ્લામાં જે વિધવા બેનનું પેન્શન અટકેલું છે એની અરજી લઈને મામલતદાર ઓફિસ જાઓ તો પેલો રામ રાજી થશે. કોઈ દોરા ધાગા બધું કંઈ નથી. આપણે તો 14મી 15મી સદીમાં અખો ભગત એવું કહી ગયો, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવું. હવે ઘણા સોશિયલ મીડિયામાં આવું કરીએ તો ગાળો લગતા, જા 15મી સદીમાં મારવા જા, અહીંથી રિવર્સ કાઢી લઈને 15મી સદીમાં જા મારવા. ક્યાં જઈશ ભાઈ તું? તો આ વાત સૌથી પાયાની સમજવાની છે. આ જે થાંભલો નડી રહ્યો છે ને એના મૂળમાં આપણા મગજમાં એક દિવાલ ઊભી કરી છે હિન્દુ મુસ્લિમની. એ દિવાલને તોડી નાખો તો એકે થાંભલો નહીં આવે. આ સૌથી પહેલા સમજવાનું છે. એટલે આઝાદીની ચળવળમાં એક નારો હતો, શું? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આ ચારે સિપાહી સાથે મળીને લડ્યા, સાથે મળીને બલિદાન આપ્યા, સાથે મળીને શહાદત વોરી. જલિયાવાલા બાગ હોય કે અંદમાન નિકોબારની કાળા પાણીની સજા ભોગવવા ગયા હોય ત્યારે ચારેય સિપાહીઓ સાથે હતા. આ ભારત માતાના ચારેય સિપાહી સાથે મળીને લડ્યા ના હોત તો તમે કહો દેશ આઝાદ થયો હોત? આ દેશની આઝાદીમાં પંડિત જવાહરલાલ નહેરુ 11 વર્ષ જેલમાં રહ્યા તો મૌલાના આઝાદ પણ 9.5 વર્ષ જેલમાં રહ્યા. આ દેશનો ઇતિહાસ છે. અમદાવાદની કોમી એકતા માટે વસંત અને રજબની, હિન્દુસ્તાનની ભારતની એકતા માટે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની જોડીએ બલિદાન આપ્યું હતું. પણ આ વસ્તુના બદલે પાકિસ્તાન, મુસલમાન આમ કરી નાખશે, તેમ કરી નાખશે, એમ કરીને આપણા મગજમાં એક ચોક્કસ ધર્મના લોકોની વિરુદ્ધમાં એક જનૂન પેદા કર્યું અને લાગ્યું કે બરાબર જનૂન પેદા થઈ ગયું છે, બરાબર હિન્દુ વાળું ટોળું ટાઈટ થયું છે અને પછી હિન્દુઓને ઠોકવાનું ચાલુ કર્યું. ટેકાના ભાવ ચાલ ફોટ નહીં મળે, સ્કૂલોની ફી જાઓ 2.5 લાખ રૂપિયા, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જાઓ હિન્દુ છો ખાટલો નહીં મળે, ખાટલો મળ્યો તો ડોક્ટર નહીં મળે, ડોક્ટર છે તો ઇન્જેક્શન આપવાવાળી નર્સ નહીં મળે, ખાટલો છે ને ડોક્ટર છે ને ઇન્જેક્શનના નર્સ છે તો અમારે એનું મશીન નહીં મળે, સીટી સ્કેનનું મશીન નહીં બોલે. સાચું ખોટું?
એવું કોઈ દિવસ જોયું કોઈ મોટો 20,000 કરોડની કંપનીનો માલિક હોય એનો છોકરો તલવારના ત્રિશુલ વેચતો હતો? એવું જોયું કોઈ દિવસ? હે? આ નિર્માવાળા કરશન કાકા છે, કરશનભાઈ પટેલ, એમના પરિવારમાંથી કોઈ તલવાર ત્રિશુલ વેચવા જાય? મુકેશ અંબાણીના ઘરમાંથી કોઈ જાય કોઈ દિવસ જોયું છે? આ મોટા મોટા જે ઉદ્યોગપતિ અને પૂંજીપતિ છે એમના પરિવારના લોકો એ કોઈ દિવસ રમખાણમાં આરોપી બને છે? એમનો છોકરો, એમનો દીકરો ને દીકરી તો ઓક્સફર્ડમાં ભણે છે, મારી બહેનો કેમ્બ્રિજમાં ભણે છે, સિંગાપુર યુનિવર્સિટીમાં અને હાર્વર્ડમાં લો કરવા જાય છે, અને આપણે અહીંયા બાજી મરીએ. એક જાય મોરબીની સેન્ટ્રલ જેલમાં અને બીજો રાજકોટની. તો આ ચાળે આપણે જડવાની જરૂર ખરી? આ તો નેતાઓના મતોની દુકાન છે ને, એને તમારા ને મારા જીવન સાથે કે લેવા દેવા ખરું? આ જય અમિત શાહે કોઈ દાડો બેટ પકડ્યું ને કપડાં ધોવાનું ધોકેણું નહીં પકડ્યું હોય, અને BCCI ની ICU નો ચેરમેન બની ગયો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ICC. શું ટેલેન્ટ, શું પ્રતિભા? કશું જ નહીં. તો આપણે છેતરાઈએ છીએ. એટલે આ કોમી એકતા જો અકબંધ થઈ જાય, ફરી પેલો નારો ગુંજતો થાય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારતમાં કે 4 સિપાઈ, અને 4 સિપાઈ એક થઈ જાય તો આપણા ખેતરમાં થાંભલા આવે નહીં, અને આવે તો આપણી જોડે બેસીને ચર્ચા કરવી પડે, અને તો આપણે કહીએ કે મહિને 50,000 ભાડું લઈશ થાંભલા દીઠ, પોસાતું હોય તો બોલ, નહીં તો ગેટ આઉટ. એ વાત આપણે કરી શકતા નથી. એટલે એકતા પેલા બનાવવી પડે. ચૂંટણી આવે એટલે શું થાય? આપણે પટેલ થઈ જઈએ, આપણે દલિત થઈ જઈએ, આપણે ઠાકોર થઈ જઈએ, આયર થઈ જઈએ, ક્ષત્રિય થઈ જઈએ, કોળી થઈ જઈએ. ભારતીય રહેતા નથી, ખેડૂત રહેતા નથી, ખેડૂત તરીકે વોટ કરતા નથી. વાત સાચી ખોટી? તો તમે તો બધું જાણો જ છો યાર, તો લોચા કેમ માંગો છો 30 વર્ષથી? મારી એકે વાતમાં ના પાડી હે? તમે બધું જાણો જ છો, તો 30 વર્ષથી એકના એક બટન દબાઈ થાકતાય નથી, કંટાળો નહીં આવતો? સલમાન શાહરુખ આમિરનું પિક્ચર જોયા પછી કોઈને અક્ષય કુમારનું પિક્ચર જોવાનું મન થાય, રણવીર કપૂરનું જોવાનું મન થાય, તમે બસ એકનું એક જ હીરો જો કરો છો, એકની એક જ પાર્ટી જો કરો છો. વાત સાચી ખોટી? એ કાકા કેટલા દેવાનંદના પિક્ચર જોવાના? 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય. પછી રાજ કપૂર ગમે, રાજેન્દ્ર કુમાર ગમે, શમ્મી કપૂર ગમે, એવું ના હોય? તમને કે 15 વર્ષ સુધી ખાલી શર્મિલા ટાગોરનું જ પિક્ચર જોવાનું તો ગમે? તો 30 વર્ષથી આપણે આ લોકોની હિન્દુત્વવાદી ચાલમાં સપડાઈ ગયા, અને આપણી એકતાને વેરવિખેર કરી, અને પછી પાછલા દરવાજેથી જોયું તો ગૌચર તો અદાણીના, અંબાણીના, વેદાંતાના, જિંદાલના, પોસ્કોના, બોક્સાઇટ, એલ્યુમિનિયમ, આયર્ન ઓર, ખનિજો લઈ જાઓ, જમીનો લઈ જાઓ, ટેન્ડર લઈ જાઓ, કોન્ટ્રાક્ટ લઈ જાઓ, બંદરો લઈ જાઓ, એરપોર્ટ લઈ જાઓ. હતું તો જમીન ભાઈ થાંભલે ખુશી ગાલો. હમણાં બપોરની સભામાં હું ગણતો હતો કે કોઈ ઉદ્યોગપતિ, મારી બહેનો 50 કરોડ કમાયો હોય કોઈ ઉદ્યોગપતિ, અને બેંકમાં મૂકી દે ચૂપચાપ, તો મહિને 35 લાખ રૂપિયા વ્યાજ આવે. હવે 5 સ્ટાર હોટલ આખા 1 મહિના માટે બુક કરાવે તો 5,000માં રૂમ આપે. એની પતિ પત્નીનો બીજો રૂમ તો 10,000નો રૂમ, 10,000નું પેટ્રોલ ડીઝલ ખર્ચે તો 20,000, બધા ભેગા થઈને 10,000નું 5 સ્ટારમાં ખાય તો 30,000. રોજ 20,000ની શોપિંગ કરે તો 50,000. તો પેલા 50 કરોડની મૂડી અકબંધ રહેતા વ્યાજના 1/2 રૂપિયા વપરાય નહીં. તારા મુકેશ અંબાણીના 7.5 લાખ કરોડ ચાટવાના છે હે? ગૌતમ અદાણીના 7.5 લાખ કરોડ છે, પણ હજી ધરાતા કેમ નથી? કેવું જીવન જીવાય? 50 કરોડ કોઈની જોડે વ્હાઈટ ના હોય, કેવું જીવન જીવે માણસ? બાદશાહ જેવું જીવક ના જીવે. 5 સ્ટારમાં રહેવાનું, 5 સ્ટારમાં ખાવાનું, મર્સિડીઝમાં ફરવાનું, પેટ્રોલ ડીઝલની કોઈ ચિંતા નહીં, મોજ દરિયા, રોજ 20,000નું શોપિંગ, રોજ 20,000ની ખરીદી કરવાની, અને તોય મૂડી તો અકબંધ રહે.
વ્યાજને અડધા પૈસા ના ખર્ચાય તો આ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, પાવર ગ્રીડ વાળા આ 5-5, 7-7 લાખના ધણી કરશે શું આ રૂપિયાનું? તો આ ઉદ્યોગપતિઓની ભૂખ સામે આપણે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? ડેવલપમેન્ટ જોઈએ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિક વિકાસ પણ જોઈએ. પણ એ ઔદ્યોગિક વિકાસ ખેડૂતોની, પશુપાલકોની, ગુજરાતની જનતાની ચોકડી મારીને વિકાસ થવાનો હોય તો એ ચલાવી લેવામાં આવશે નહીં. કોંગ્રેસની સરકાર હતી અને આખા ગુજરાતમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC ના 150 તાલુકામાં યુનિટ બન્યા હતા અને આણંદની અમૂલ ડેરી પણ બની હતી. પણ અત્યારે કેવું છે? ખેડૂત, ખેતમજૂર, પશુપાલકની ચોકડી બધું અદાણીને જ પકડાઈ દો. તો આ ધંધો આપણે થવા દેવાય નહીં. એટલે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને એટલું કહેવા માંગુ છું કે આપણા બધાનું આ ઘરનું કામ છે, આપણા ઘરનો પ્રસંગ છે. તમારા અને મારા અસ્તિત્વનો સવાલ એ રીતે છે કે આ મુદ્દે જો નહીં લડ્યા તો કાલે નવું ડિંડક પણ લાવશે. અને એ કોઈને એવું લાગતું હોય ગામમાં કે પેલા 4 ખેડૂતોનો જ વારો છે, એવું નથી. આજે 4 છે, કાલે 14 થશે, 24 થશે, 124 થશે. એટલે બધા જ સાથે મળી આખું મોરબી એક થાય, આખું ટંકારા એક થાય, આખું સૌરાષ્ટ્ર એક થાય. એક જ ધૂન 15 જૂન અને જડબે સલાક તાકાત સાથે ગાંધીનગર પહોંચીએ, ઇન્કલાબ કરીએ, હારમાળા ખડકી દઈએ ટ્રેક્ટરોની અને ગાંધીનગરમાં બેઠેલા ચમરબંધીઓને જવાબ આપીએ કે આ ગુજરાત એ પૂંજીપતિઓનું નહીં, ગુજરાતની સામાન્ય જનતાનું, ગુજરાતની બહેનો માતાઓનું, ગુજરાતના વડીલોનું, મારું, તમારું, ખેડૂતો, પશુપાલકોનું, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોનું છે. અને આ દેશ બંધારણ પ્રમાણે જ ચાલશે, કાયદા પ્રમાણે જ ચાલશે. અને અમે ગાંધી અને સરદારના, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહના સપનાનું ભારત આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બનાવીને રહીશું, રહીશું અને રહીશું. એ વાત સાથે મારી વાણીને વિરામ આપું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે મારી સાથે એક નારો લગાવી દઉં. હું કહીશ લડેંગે. આઈસ્ક્રીમ લીધી ના હોય એવા બધા મિત્રો બે હાથ ઊંચા કરીને કહેજો કે જીતેંગે, લડેંગે, લડેંગે, લડેંगे. इंकलाब, इंकलाब, इंकलाब. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे, जीतेंगे. इंकलाब जिंदाबाद. खूब खूब आभार. મારે ખાલી આપ સૌ પાસેથી અપેક્ષા છે એ કેવી છે, આજે 12 તારીખ છે, કદાચ હું ભૂલતો ના હોઉં તો 13 તારીખ અને 14 તારીખ 2 દિવસ તમારી પાસે છે. આમાંથી બધા જ સોશિયલ મીડિયા લગભગ 80% લોકો વાપરો છો. તો એ તમારું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ અત્યારે કામ ન આવે તો ક્યારે આવે? મેં જોયું કોઈનું ફેસબુક લાઈવ નહોતું. ખિસ્સામાં મોબાઈલ પડ્યો ગયો, કામ ન હું. મેં તો એટલે મારું કઈને યાદ કરાવડાવ્યું. મેં કીધું બીજા કોઈ ચાલુ કરે તો. એટલે હજી કાલનો દિવસ, પરમ દિવસ જેટલા તમે પોસ્ટર બનાવી શકો એટલા પોસ્ટર, કોઈ લેખ લખી શકતું હોય તો લેખ લખો, કોઈ વિડીયો બનાવી શકતું હોય તો વિડીયો બનાવો. આ ખેડૂતોના સમર્થનમાં કાં લખો, કાં બોલો અને કાં પોસ્ટર બનાવો. અને ત્રણેય ના થઈ શકતું હોય તો જે બનાવે છે એને વધારે શેર કરો. આ એક અપેક્ષા છે. અને જિજ્ઞેશભાઈ લગભગ 30 વર્ષથી સરકાર છે, એના 4-5 વાર વાત કરીને પાછળ બહેનો બેઠા જ મને યાદ આવી ગયું એટલે કહી દઉં. ખરેખર બહેનો આગળથી શીખવા જેવું છે. રોટલા ઘડે, ટપાકા થાય, તાવડીમાં આમ કરીને નાખે, 5 જ મિનિટ રહેવા દઈએ તરત તવીથો મારે ને ઉથલાવી નાખે. હે, ઉથલાવી નાખે ને. અને આપણે 30 મિનિટ સુધી રહેવા દીધો ડોહો દાઝી જ જાય ને. હવે દાઝી ગયું એટલે બળતરા છે. જીતુભાઈ